મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો આપણે આગળના વિડીયોમાં જોયું કે વોટમાં BNBનો ટાસ્ક આપણે કર્યો। તો હવે આજના વિડીયોમાં આપણે બેઝનો ટાસ્ક કરવાનો છે। બેઝ એટલે ઇથેરિયમ ટોકન। એમાં આટલા ટાસ્ક છે, 2, 4 અને 1, 5, ટોટલ 5 ટાસ્ક છે। તો તે કઈ રીતે કરવા તે આજના વિડીયોમાં જોવાનું છે। ને એ ટાસ્ક કરવા માટે આપણે ઇથેરિયમ કોઈનની જરૂર પડશે। તો ઇથેરિયમ કોઈન આપણે ડિપોઝિટ કરવા માટે અહીંયા આગળના વિડીયોમાં શીખવાડ્યું તે પ્રમાણે ડિપોઝિટના ઓપ્શનમાં જવાનું, વોલેટ એડ્રેસ, અને અહીંયાથી તમારે આ બેઝનું એડ્રેસ લઈ લેવાનું છે। બેઝનું એડ્રેસ કોપી કરી તમારા એક્સચેન્જમાં જે પણ એક્સચેન્જ ઉપર ડોલર કે USDT પડ્યા હોય તે એક્સચેન્જ ઉપર વયું જવાનું। તો મારી પાસે બાયબીટ એકાઉન્ટમાં USDT પડ્યા છે, તો હું તેમાં આવી ગયો અને માર્કેટમાં જઈને તમારે ઇથેરિયમ કોઈન ખરીદી લેવાના છે। ETH લખશો એટલે અહીંયા ઉપર પહેલાં જ ઓપ્શનમાં આવી જશે ઇથેરિયમ USDT। તે ઓપ્શનમાં લિમિટને હટાવીને માર્કેટ સિલેક્ટ કરી લેવાની, અને ઓછામાં ઓછા મેં તમને આગળના વિડીયોમાં કીધું તેમ 8 થી 9 અથવા $7 પણ લઈ શકો। તો હું અત્યારે મારી પાસે ટોટલ 10 USDT પડ્યા, તો હું 9ના ખરીદું છું। $9 ઇથેરિયમ ખરીદીને અનફીડમાંથી ફંડિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવાના। આ રીતે ઇથેરિયમ કોઈન સિલેક્ટ કરી લેવાનો, મેક્સમાં આપી દેવાનું અને કન્ફર્મ કરી દેવાનું। આપણા ટોકન ફંડિંગ એકાઉન્ટમાં આવી ગયા છે। તો હવે તમારે વિડ્રોના ઓપ્શન ઉપર જઈને ઇથેરિયમ કોઈન સિલેક્ટ કરી લેવાનો। પછી ત્યાં વોટમાંલી જે બેઝનું એડ્રેસ તમે અહીંયા કોપી કર્યું છે તો અહીંયા એડ્રેસમાં પેસ્ટ કરી દેવાનું। અહીંયા નેટવર્કમાં તમારે બેઝ મેનનેટ સિલેક્ટ કરવાનું છે। આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, નેટવર્ક સિલેક્ટ કરતી વખતે આડાવડું નેટવર્ક સિલેક્ટ નહીં કરવાનું, નકર તમારા ટોકન ગાયબ થઈ જશે। હું બેઝ મેનનેટ સિલેક્ટ કરી લઈશ, પછી મેક્સમાં આપી દઈશ અને વિડ્રોમાં। હવે જે તમારી વેરીફાઈની પ્રોસેસ હોય એ કમ્પ્લીટ કરી લેવાની। તો આપણા ટોકન અહીંયા બાયબીટ એકાઉન્ટમાંથી વોટ વોલેટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે। તો હવે આપણે વોટ વોલેટમાં વયા જઈએ। તો આપણા ઇથેરિયમ કોઈન આપણા વોટ વોલેટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે। તો હવે તમને બતાવું કે કયા કયા ટાસ્ક છે એની અંદર। અહીંયા બેઝની અંદર વ્યૂ જવાનું, અને પહેલો ટાસ્ક તો ડિપોઝિટ કર્યા એટલે એ ઓટોમેટિક કમ્પ્લીટ થઈ જ ગયો। તો એની ઉપર ક્લિક કરીને 0.5 વોટ ક્લેમ કરી લેવાના। 0.5 વોટ ક્લેમ થઈ ગયા છે। તો હવે બીજો ટાસ્ક છે મેક અ બ્રિજ। તો તેની અંદર કઈ રીતે ટાસ્ક કમ્પ્લીટ કરવો તે તમને હું બતાવું। અહીંયા વોટ વોલેટના પહેલા પેજ ઉપર આવી જવાનું, અને અહીંયા બ્રિજ લખ્યું છે તેની અંદર જવાનું છે। તો મિત્રો, કંઈક ટેકનિકલ ખામીને લીધે આ બ્રિજનો ટાસ્ક તો અત્યારે નહીં થઈ શકે, કેમ કે બ્રિજમાં અત્યારે સર્વર ડાઉન છે। તો હું તમને ટાસ્ક અત્યારે બાકી રહેવા દઉં અને બીજા ટાસ્ક કઈ રીતે કરવા તે તમને બતાવું। તો આ મેક ટ્રાન્સફરવાળો છે એ સૌથી છેલ્લે થશે। એ કેમ એ તમને વિડીયો આગળ જોશો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે। તો આ મેક 5+ સ્વેપ એટલે બેઝ નેટવર્કની અંદર $5 પ્લસનો સ્વેપ મારવાનો છે। એ કઈ રીતે મારવો તે તમને બતાવું। અહીંયા નીચે સ્વેપમાં આવી જવાનું, સ્વેપમાં આવીને અહીંયા ખૂણા ઉપરથી બેઝ સિલેક્ટ કરી લેવાનું। બેઝ સિલેક્ટ કર્યા પછી જે રીતે છે એ રીતે સ્વેપ મારી દેવાનો, ઇથેરિયમ અને USDC, અને અહીંયા
બધા ઇથેરિયમ સ્વેપ નહીં કરી નાખવાના, કેમ કે થોડી ઘણી અહીંયા ફી જોવે. એટલે ફરી વખત તમે યુએસડીસીના ઇથેરિયમ સ્વેપ કરશો તો તેમાં તમારે ફી માટેના ઇથેરિયમ નહીં હોય, તો તમારે ટાસ્ક કરવામાં તકલીફ પડશે. એટલે $5 થી $6 સ્વેપ મારવાનો. તો હું અત્યારે 0.0026 ઇથેરિયમનો સ્વેપ મારું છું, જે ટોટલ 5.8 USDT થશે. તો એટલું કરશો એટલે તમારો ટાસ્ક કમ્પ્લીટ થઈ જશે. રિવ્યૂમાં આપીને સ્વેપમાં આપી દેવાનું. તો ઇથેરિયમના યુએસડીસી કોઈન સ્વેપ થઈ ગયા છે. તો હવે આપણે જોઈએ કે આપણો ટાસ્ક કમ્પ્લીટ થયો કે નહીં. તો ક્લેમ કરીને તમને હું બતાવું. બેઝની અંદર વ્યૂ જવાનું અને 5+ સ્વેપ, એમાં 1 વોટનો ટાસ્ક હતો તે ક્લેમ કરીએ. તો તમે જોઈ શકો છો આપણને 1 વોટ મળી ગયો છે. આપણો ટાસ્ક એ કમ્પ્લીટ થઈ ગયો. હવે નીચેનો ટાસ્ક છે 2 વોટ માટેનો. એમાં અલગ અલગ 3 ટોકન આપણે સ્વેપ કરવાના છે બેઝની અંદર. તેમાં સ્વેપની અંદર આવી જવાનું અને અહીંયા ઇથેરિયમ જે પહેલા ઓપ્શનમાં સિલેક્ટ છે ત્યાંથી યુએસડીસી સિલેક્ટ કરી લેવાનું. અને બીજા ઓપ્શનમાં જે યુએસડીસી છે ત્યાંથી અલગ બીજો ટોકન સિલેક્ટ કરી લેવાનો. એમાં આપણે ગમે તે આમાંથી તમે ટોકન સિલેક્ટ કરી શકો, આ 2 સિવાય. તો આપણે યુએસએમ કરી લઈશું. એમાં તમને આગળના વિડીયોમાં મેં કીધું એ રીતે $1+ જ સ્વેપ મારવાનો, એટલે આપણે ટાસ્ક કરવામાં કાંઈ તકલીફ ન પડે. તો આપણો પહેલા ટોકનનો સ્વેપ થઈ ચૂક્યો છે. તો હવે યુએસએમની જગ્યાએ બીજો ગમે એ ટોકન સિલેક્ટ કરી લઈએ. 0 ટોકન સિલેક્ટ કરી લઉં. 1.5 USDC રિવ્યૂમાં અને સ્વેપમાં. તો આપણા યુએસડીસીનો 0 ટોકન થઈ ગયા છે. ટોટલ આપણે 3 ટોકન અલગ અલગ સ્વેપ થઈ ગયા છે. એક આ યુએસડીસી છે, ઇથેરિયમને નહીં ગણવાનો, આ યુએસએમ અને 0. તો હવે જોઈએ ક્લેમ કરીને કે આપણો ટાસ્ક કમ્પ્લીટ થયો કે નહીં. વોટ બેલેન્સમાં મિશનમાં વ્યૂ જવાનું બેઝની અંદર અને 2 વોટનો ટાસ્ક ક્લેમ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણો 2 વોટનો ટાસ્ક કમ્પ્લીટ થઈ ગયો છે. 2 વોટ આપણા અકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે. આટલા ટાસ્ક હતા. બ્રિજનો તો અત્યારે નહીં થઈ શકે. જ્યારે પણ એનું બ્રિજ થવાનું શરૂ થઈ જશે એટલે હું તમને વિડીયો દ્વારા જાણકારી આપી દઈશ. અને આ ટ્રાન્સફર ટોકન ઓન બેઝ છે એ ટાસ્ક તમારે 1 વોટ અકાઉન્ટમાંથી બીજા વોટ અકાઉન્ટમાં ટોકન તમે ટ્રાન્સફર કરો તો જ એ ટાસ્ક કમ્પ્લીટ થશે. એટલે તમારે મેં તમને ડિપોઝિટનું એડ્રેસ કઈ રીતે લેવું એ બતાવ્યું. તે પ્રમાણે તમારા મિત્રોના અથવા સગા સંબંધીના ગમેના વોલેટમાંથી બેઝનું એડ્રેસ કોપી કરી લેવાનું. કોપી કર્યા પછી અહીંયા ટ્રાન્સફર લખેલું છે એમાં આપી દેવાનું. ટ્રાન્સફરમાં આપ્યા પછી અહીંયા બેઝ ઉપર ક્લિક કરવાની. બેઝ ઉપર ક્લિક કરશો એટલે તમારો આ ટોકન ઇથેરિયમ કોઈને જ ટ્રાન્સફર થાય, બીજો એક કે કોઈ નહીં ટ્રાન્સફર થાય. એટલે ઇથેરિયમ કોઈને જ સિલેક્ટ કરવાનો અને તે બીજા વોલેટનું એડ્રેસ બેઝનું એ અહીંયા ઉપર ઇથેરિયમ ઉપર ક્લિક કરો પછી અહીંયા નાખી દેવાનું એ એડ્રેસ. ત્યાં નાખી અને જેટલા પણ ઇથેરિયમ કોઈન તમારે મોકલવા હોય તે સિલેક્ટ કરી લેવાનું. તો અહીંયા તમારે બીજા વોટ અકાઉન્ટના બેઝનું ડિપોઝિટ એડ્રેસ પેસ્ટ કરી દેવાનું. પછી નેક્સ્ટમાં આપી દેવાનું ને કેટલા ઇથેરિયમ કોઈન તમારે મોકલવા છે તે સિલેક્ટ કરી લેવાનું. પછી રિવ્યૂમાં અને ટ્રાન્સફરમાં આપી દેવાનું. તો આપણા ટોકન ટ્રાન્સફર થઈ ગયા છે 1 વોટ વોલેટમાંથી બીજા વોટ વોલેટની અંદર. તો હવે ક્લેમ કરીને જોઈએ કે આપણો ટાસ્ક કમ્પ્લીટ થયો કે નહીં.
0.8 વોટનો ટાસ હતો. તો તમે જોઈ શકો છો આપણો ટાસ્ક કમ્પ્લીટ થઈ ગયો છે. એક છેલ્લો બ્રિજવાળો ટાસ્ક હું તમને ટેકનિકલ ખામીને લીધે બતાવી ન શક્યો, પણ આગળના વિડીયોમાં જરૂરથી બતાવીશ. તો અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ભૂલતા નહીં. ને તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો મળીએ આપણે બીજા આવા નવા ટાસ્ક સાથે. ત્યાં સુધી આવજો.